મિત્રો આજના વિડીયોમાં હું તમને મહારાષ્ટ્રમાં આવેલ જગન્નાથ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો મહારાષ્ટ્રના ગાયમુખ ગામમાં આવેલું જગન્નાથ મંદિર ટેકરીઓ અને વિશાળ વાદળી સમુદ્રના પાણીથી ઘેરાયેલું છે। શિવને સમર્પિત આ મંદિર મહારાષ્ટ્રની લીલીછમ ટેકરીઓ પર આવેલું છે અને વસે ખાડીનો મનોહર દૃશ્ય પ્રદાન કરે છે। આ મંદિર સુધી પહોંચવા માટે લગભગ 100 પગથિયા ચડવા પડે છે, જો કે મોટરવાળા રસ્તાઓ પણ સુલભ છે। શ્રાવણ મહિનામાં ભીડભાડથી ભરેલું આ મંદિર દરેક થાણેવાસી માટે જાણવું આવશ્યક છે। મુખ્યત્વે રેતીના પથ્થર અને આરસપાણથી બનેલું આ મોહક મંદિર થાણે ખાડી ગોધબંદર રોડ રેતી બંદરનો એક આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે, જેને ગાયમુખ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। તે ઘણા સૂર્યોદયનું ઘર છે। આ પ્રભાવશાળી માળખું જે લગભગ 100 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, તેને તાજેતરમાં લગભગ 7 થી 8 વર્ષ પહેલાં મોટું કરવામાં આવ્યું છે અને મંદિરમાં મુખ્યત્વે મહાશિવરાત્રી દરમિયાન વધુ ભીડ હોય છે।